નર્મદાના મુખ્ય મથક રાજપીપળાની એક બેંકની મુખ્ય શાખાના કેશ ઓફિસરે અલગ અલગ એટીએમમાંથી 1,93,00,000 રૂપિયાની ઉચાપત કરી હોવાની ગંભીર ફરિયાદ નોંધાઈ છે। બેંક મેનેજર વિશાલ કૈલાશ સોનીની ફરિયાદ મુજબ એટીએમમાં રોકડ ઓછી અને સિસ્ટમમાં વધુ બતાવવાની ગોટાળો સામે આવ્યો હતો। સંતોષ 4 રસ્તા સ્ટેશન રોડ તેમજ પોઈચા એટીએમમાં લાખો રૂપિયાનો તફાવત જોવા મળ્યો। आरोपी कर्मचारी 25 जुलाई 2022 થી 27 ઓક્ટોબર 2025 સુધી મુખ્ય શાખામાં ફરજ બજાવતો હતો અને હાલ નસવાડી શાખામાં બદલી થઈ છે। રાજપીપળા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। एटीएम में जे ऑनलाइन सिस्टम में रकम देखाड़वामां आवे छे ए अने एटीएम नी अंदर जे कैश होय एनामां तफावत मालूम पड़ेल छे। आवा बे एटीएम अने बे कैश डिपोजिट मशीन में भेगा थई अने कुल 1,93,55,300 રૂપિયાનો फेरफार जोवा मळेलो छे। आथी तत्कालीन समये ऑक्टोबर महीना दरमियान जे बेंकना कैश मैनेजर बांगमोय देवदास चक्रवर्ती फरज बजावता हता। एमना विरुद्ध फरियाद आपवामां आवेल छे।